કમરથી લઈને પગ સુધી આગ જેવી બળતરા અને જળજણાટી થાય છે તો આ તેલ બનાવીને આજે જ એનો ઉપયોગ ચાલુ કરો। 50 ml શુદ્ધ કોપરેલમાં દેશી કપૂરની 2 ગોળી ઓગાળીને તેલ તૈયાર કરો। પગમાં જે જગ્યાએ જળજણાટી અને બળતરા થતી હોય ત્યાં આ તેલ હળવા હાથે લગાવવાનું ચાલુ કરો। કપૂર એ ચામડીના ચેતાતંતુઓને શાંત કરે છે અને તેલ એ ચામડીની થતી બળતરામાં ઠંડક આપે છે। નસોનો આ સોજો શાંત થવાથી પગમાં બળતરા થવાની અને ખાલી ચડવાની બંધ થાય છે। સાયટિકા, નસોની તકલીફ અને ગાદીની તકલીફમાં લગભગ 90% કેસમાં દવા કે ઓપરેશનની ક્યારેય જરૂર નથી પડતી। માત્ર અમુક ઘરગથ્થુ ઇલાજ, યોગ્ય ફિઝિયોથેરાપી સારવાર અને યોગ્ય પરેજીથી લગભગ 100% માંથી 90% કેસમાં ઘરે જ રાહત મળી જતી હોય છે। જો તમને પણ સાયટિકાની તકલીફ છે, પગમાં ખાલી ચડે છે અને બળતરા થાય છે તો આ નંબર ઉપર આપના MRIના રિપોર્ટ મને વોટ્સએપ કરી આપો। હું અને મારી ટીમ આપને યોગ્ય સપોર્ટ કરશું। આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત। થેન્ક યુ।